નામનો શું મહિમા છે ને એ મહિમા બતાવતા અહીંયા એક કથા બતાવી છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા કહે છે, મૈત્રેયજી વિદુરને કથા કહે છે, શૌનકાદિ ઋષિઓ સુતજીને અને સનકાદિક નારદજીને કથા કહે છે કે પૂર્વે એવું કનોજ નામનું એક નગર હતું અને કનોજ નામના નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. કેવો બ્રાહ્મણ? તો કે વેદવાદી બ્રાહ્મણ. જન્મથી જ બ્રહ્મત્વનું કર્મ કરનારો એવો એક બ્રાહ્મણ, જેનું નામ હતું અજામિલ. અજામિલ નામનો બ્રાહ્મણ એ કનોજ નામના નગરમાં રહે. એક દિવસ ઘટના એવી બને, અજામિલ એના પિતાની સાથે કનોજ નામના નગરમાં રહે. એક દિવસ આ અજામિલ જંગલમાં યજ્ઞ સમિધા લેવા માટે જાય. એ વાત સમજે, યજ્ઞની સમિધા માટે જંગલમાં જઈ સમિધા લઈને જે આવે છે ને, ત્યાં રસ્તામાં એક એને દ્રશ્ય જોયું. એક કામી પુરુષ એક કામી સ્ત્રીનો સંગ કરી રહ્યો હતો. લખ્યું છે આ કામી પુરુષ મદ્યપાન કહેતા દારૂ પીને એક ગણિકા જેવી સ્ત્રી સાથે વિહાર કરી રહ્યો હતો. બંનેની અવસ્થા યોગ્ય ન હતી અને રસ્તાની વચ્ચે આવેલા એક ક્ષેત્રમાં એ વિહાર કરી રહ્યા. એને કોઈ જગતની લાજ કે શરમ ન હતી. એમ પણ એવી વાત આવે છે, કામા તુરાણામ ન ભયમ ન લજ્જા. કામી માણસને એક તો ભય ન હોય અને લજ્જા ન હોય, શરમ એને ન હોય. આમાં લખ્યું છે. અજામિલ જોવે છે, અજામિલ ત્યાં અટક્યો નથી, પણ અજામિલની દ્રષ્ટિ પડીને ભાગવતમાં સ્પષ્ટતા કરી છે, અજામિલની દ્રષ્ટિ માત્ર એની ઉપર પડી એટલે કામરૂપી પિશાચ છે ને, કામરૂપી રાક્ષસ છે ને, એ અજામિલના મન ઉપર સવાર થઈ ગયો. એ સમયે તો એનાથી નીકળી ગયો, પણ આશ્રમમાં આવ્યા પછી એને એ જ વાતનું ચિંતન થવા લાગ્યું. આમાં લખ્યું છે, રસ્તામાં એ સંગ દોષ થવાથી અજામિલ છે ને એ પેલી ગણિકાને પોતાના ઘરે લઈ આવ્યો. નકર અજામિલ એની પત્ની સાથે રહેતો તો, 10 પુત્ર એને હતા, પણ પેલી ગણિકાને ઘરે લઈ આવ્યો, એની સાથે જીવન જીવવા લાગ્યો. પોતાની પત્ની છે તો પત્ની દુખી થવા લાગી. સંગ દોષનું બહુ મહાપાપ છે મારા વાલા. સંગ બગડે ને ભાઈ, પછી જ જીવનમાં પડતી આવે છે. સંગ દોષ થાય પછી. કઈ કઈને કોનો સંગ થયો? મંથરાનો. પરિણામ શું આવ્યું? એમ ઘણી ઘણી વાર અમુક નો સંગ થઈ જાય તો છે ને જીવન બગડી જાય છે મારા. સંગ કરવો તો કોનો કરવો? મારા વાલા યાદ રાખજો, સજ્જન દુશ્મન કરતા દુર્જન મિત્ર વધારે નુકસાન કરે છે. જે ને તે ખાવા વાળો, પીવા વાળો, ગમે એવું વર્તન કરવા વાળો એ તમારી સાથે રહેતો હોય ને, એ તમારું જીવન બરબાદ કરી નાખશે. અને આજે મને એવું લાગે કે અમુક લક્ષણો આપણે સારા ઘરના માણસોમાં હતા નહીં, પણ અમુક સંગ એવો થઈ ગયો એટલે ન ખાવાનું, ન પીવાનું, ન કરવાના કામ એ આપણે કરવા લાગ્યા છે. સંગ કરવો તો કોનો કરવો મારા વાલા? સંગત્યું કરો તો પાનબાઈ, કઈક એવા નરની કરજો ને, ત્યારે ઉતરશો ભવ
એવાની રે કરજો ને ઉતરશો ભવ પાર ગંગા સતી જ્યારે ગંગા સતી સતી એ મોજ બોલિયાને કરજો વસનવાળાનો સંગ શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ હે પાનબાઈ બદલે નહીં વ્રત માન બદલે નહીં વ્રત માન બદલે નહીં વ્રત માન. સંગ તું કરો તો એવા નહીં કરતો, અમુકની ભેગું ન બેહાય, નકર આપણે એની જેવા ગણાય. સંગ દોષ. આ બાજુ અજામિલ છે ને એને દ્રષ્ટિથી સંગ દોષ થયો છે. પરિણામે લખ્યું છે ભાગવતમાં કે પેલી ગણિકા એના રૂપમાં કામ રૂપી પિશાચ આવે છે અને અજામિલ બ્રાહ્મણ છે ને એનો કોળિયો કરી જાય છે. અજામિલ એ સ્ત્રીને પોતાના ઘરે લઈ આવ્યો. પોતાની સ્ત્રીને સુખ આપવા માટે હવે ગમે એવા કામ કરે છે. નકર બ્રાહ્મણનું કર્મ શું છે? એ છોડી લૂંટફાટ કરવા લાગ્યો, બધાને ત્રાસ આપવા લાગ્યો, ન કરવાના કામ કરવા લાગ્યો. ઘરમાં રહેલા બધાય ત્રાસી ગયા. ઘણી વાર એવું થતું હોય કે આપણા ઘરના કોઈ સભ્યને સંગ દોષ થઈ જાય ને તો આપણા ઘરનું સભ્ય જ આપણને દુઃખ મળે. એટલા માટે આ કથાઓ વારંવાર એમ કહે કે બાળકોને બાળપણથી જ તમે કોઈ સંગ દોષ ન થવા દેતા, દ્રષ્ટિનો દોષ ન થવા દેતા, મન એનું ન બગડવા દેતા. શ્રી ગુરુ ચરણ ચરોજ રજ નિજ મન મુકુર સુધારી. એકવાર દ્રષ્ટિ ને એકવાર મન બગડી ગયું ને એટલે પતન સિવાય કઈ ન થાય. અજામિલ છે ને હવે પાપી બન્યો છે, બ્રહ્મત્વને ભૂલ્યો છે, બ્રાહ્મણના કર્મ કરતો નથી, રાક્ષસ ના કર્મ કરવા લાગ્યો છે. અને કર્મના આધારે જ માણસની ઓળખાણ થાય. એવો યાદ રાખજો. આપણે એમ કહેતા હોય ને તો કર્મના આધારે માણસની ઓળખાણ હોય. જ્ઞાતિ જાતિ આ બધું તો પછી આવે, નામ આ બધું પછી આવે, પેલા કર્મ આવે. એમ કહો રાવણ કોણ તો તમે શું કહેશો? તો કે રાક્ષસ. રાક્ષસ હતો કે બ્રાહ્મણ હતો? સમજવા જેવી વાત છે. ઓળખાણ કર્મથી હોય. ઘણા સારા ઘરના લોકો હોય પણ કર્મ એવા કરે એટલે એને રાક્ષસ જ સમજવા. એ કોઈ જ્ઞાતિ જાતિમાં આવતા નથી. આ સનાતન સત્ય છે. રાવણ તે રાક્ષસ ભયો વાંચતો ચારે વેદ. સજ્જન અને દુર્જનમાં ભણેલાનો નથી ભેદ. રાવણ તે રાક્ષસ ભયો વાંચતો ચારે વેદ. મોટી વાતો કર્યા કરવી એમ નહીં, જીવન હોવું જોઈએ. અજામિલ ભૂલો પડ્યો છે, ન કરવાના કામ કરે છે. એક દિવસ ઘટના એવી બને કે અજામિલની પેલી પત્ની ઘરમાં છે, પેલી વેશ્યા પણ એ ઘરમાં હતી. એવા સમયે અજામિલને ક્યાંક બહાર જવાનું છે. અજામિલ 12 ગામ ગયો છે અને એવા સમયે
કાશીથી અભ્યાસ કરી ઋષિકુમારો સંતો એ બરોબર આ કનોજ નામના નગરમાં આવે. બપોરનો સમય થયેલો એટલે પૂછું ગામની ભાગોળ આવી કે તમારા ગામમાં કોઈ ભગત છે અમને બપોરા કરાવે એવું? ગામની ભાગોળે બેઠેલા હતા ને એને મશ્કરી કરી. ગામની ભાગોળે બેઠા હતા એને મશ્કરી કરી કે હા હા અમારા ગામમાં એક ભગત છે. કોણ? તો કે અજામિલ. ખરેખર ભગત હતો નહીં, પૂર્વમાં બ્રાહ્મણ જેવા કર્મ કરતો પણ હવે તો રાક્ષસ થઈ ગયો. બધાને લૂંટી લે, સત્સંગ થતો હોય તો સત્સંગ ન થવા દે, સારું કામ થતું હોય તો એને આડો પડે. હવે કર્મથી બ્રાહ્મણ નથી રહ્યો, રાક્ષસ બની ગયો. પણ ગામની ભાગોળે બેઠેલા લોકોએ કીધું કે હા હા અમારા ગામમાં એક ભગત છે. ગામની ભાગોળે બેઠા હોય ને એ ઘણી વાર ઉતાવળ કરી નાખે કેવામાં. અને અમુક ને એવી ટેવ હોય ભાઈ, કોઈક સારું કામ કરે તો એમાં એને ગમે નહીં. એટલે આ ગામની ભાગોળે બેઠેલા કીધું હા હા અમારા ગામમાં એક ભગત છે અજામિલ ભગત, એની ઘરે તમે હે સાધુઓ જાઓ તો તમને એ જમાડે કે આજકી લે. અભિપ્રાય આપવામાં ઉતાવળ કરી નાખી.